વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનના ગુનામાં સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર રહેલા આરોપી વિજય ઉર્ફે વિકી સુરેશભાઈ દંતાણી અને તેના સાગરીત કરણકુમાર કૌશિકભાઈ સોલંકીની ધરપકડ કરી છે। આ બંને શખ્સો પાસેથી રોકડ રૂપિયા 26,200 અને ચોરીની હીરો મેટ્રો મોપેડ સહિત કુલ રૂપિયા 36,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના 2 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ન્યૂ વીઆઈપી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ નજીકથી બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ઘરફોડ ચોરી જૂનાપાદરા રોડ પર જયલક્ષ્મી સોસાયટીમાં આવેલી સાઈ એન્જલ ફાઉન્ડેશન ટ્રસ્ટની ઓફિસમાં 12-13 ઓગસ્ટ 2025ની રાત્રે બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી રોકડ રૂપિયા 58,000ની ચોરી કરી હતી। આ સાથે લગભગ 15 દિવસ પહેલા એલએનટી સર્કલ નજીકથી સોસાયટીમાંથી હીરો મેટ્રો મોપેડની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું।